બાપુ સમજવા જેવા શબ્દો છે. આજના જમાનાનો માણસ ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. ગામડામાં આવેલું બાપ દાદાનું વારસાગતનું જૂનું ઘર વેચી શહેરમાં 10મા માળે ફ્લેટમાં ભાડે રહેવા માટે જાય અને દર રવિવારે ઝૂંપડા જેવી દેખાતી મોંઘી હોટલોમાં પરિવાર સાથે જમવા જાય. આજનો માનવી પોતાની જાતને કેટલો એજ્યુકેટેડ અને સ્માર્ટ સમજે છે. અરે વાલા, આને સ્માર્ટ ન કહેવાય, આને આંધળું અનુકરણ કહેવાય, આને બીજાની દેખાદેખી કહેવાય. અને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે બીજાની દેખાદેખી કરનારો માણસ ક્યારેય પ્રગતિ નથી કરતો. એ હંમેશા કર્જ અને બોજા તળે ઊંડી ખાઈમાં સતત અને સતત ધકેલાતો રહે છે. બીજાનું આંધળું અનુકરણ કરી, બીજાની દેખાદેખી કરી સ્માર્ટ બનવાનો પ્રયાસ કરવામાં મજા નથી. આપણે જેવા છીએ ને એવા જ રહેવામાં આપણી ભલાઈ છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.